તો દિલ્હીમાં સંસદ ભવન પરિસરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। સંસદ ભવનના મુખ્ય ગેટને બંધ કરવામાં આવ્યો છે। સંસદ ભવનની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા બળ તૈનાત કરવામાં આવ્યું છે। સીજેપી એટલે કે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને લઈને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસે સીજેપીના પ્રદર્શનકારીઓને રોક્યા છે। સંસદ તરફ આગળ વધતા પ્રદર્શનકારીઓને રોકવામાં આવ્યા છે। દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા ટીયર ગેસના સેલ છોડ્યા છે। તો આજે પ્રદર્શનકારીઓ છે તેઓ સંસદ તરફ કૂચ કરી રહ્યા છે અને તેમને રોકવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો સંસદ તરફ આગળ વધતા પ્રદર્શનકારીઓને રોકાયા હતા અને સંસદ ભવનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસના સેલ પણ તેમના પર છોડ્યા છે। ત્યારે આજે સંસદ ભવનમાં કૂચ કરી રહ્યા છે આ પ્રદર્શનકારીઓ અને તેઓ વિરોધ પ્રદર્શન છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે। ત્યારે સંસદ ભવનની પાસે આ પ્રદર્શનકારીઓને હટાવવામાં આવ્યા। તેના આ સીધા જે દ્રશ્યો છે, એક્સક્લુઝિવ દ્રશ્યો, તે આપ જોઈ રહ્યા છો અને નજીકના मेट्रो पर बंद कर देવામાં આવી છે। अब इनकी कोशिश है यहाँ पर सामना देखिए सीआरपीएफ और जो बीएसएफ के जवान हैं, यहाँ वाटर कैनन भी तैयार है और आंसू गैस के गोले भी तैयार हैं प्रदर्शनकारियों को रोकने के लिए। तो कुल मिलाकर ये पहुंच चुके हैं संसद भवन, एकदम ठीक पीछे नजदीक तक पहुंच गए हैं और पुलिस का कई बैरिकेड तोड़कर प्रदर्शनकारी यहाँ पर पहुंच गए हैं। अब यह संसद भवन आपको दिखा रहे हैं राहुल, एकदम नजदीक तक पहुंच गए। अब यहाँ जो है पुलिस के साथ संघर्ष बढ़ सकता है। यहाँ पर बने रहिएगा और તો આજે તમામ લોકો છે તે સંસદ તરફ કૂચ કરી રહ્યા છે અને આમની એક જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, તેની આ લોકો માંગ કરી રહ્યા છે। કારણ કે पहुंच चुके हैं यहाँ पर, ये संसद के ठीक सामने ये पहुंच चुके हैं और संसद में घुसने का प्रयास कर रहे हैं। ये बैरिकेड लेयर बना दिया है फोर्स ने। यहाँ पर ये संसद का द्वार है और यहाँ से एंट्री होती है, जहाँ से वीआईपी एंट्री, यहाँ तक पहुँच गए हैं और यहाँ पर घुसने की इनकी कोशिश है। हालांकि बैरिकेड लगाकर यहाँ कई दिल्ली पुलिस के वरिष्ठ अधिकारी हैं। ये बैरिकेड है और ये बैरिकेड अगर हट गया तो सीधे ये संसद का मार्ग है। तो कुल मिलाकर ये वाटर कैनन भी तैयार है यहाँ पर और फोर्स को और बुलाया गया है। देखिए फोर्स को बुलाया जा रहा है, यहाँ पे अधिकारी कह रहे हैं फोर्स को सामने आने के लिए। तो संसद के लगभग बेहद करीब पहुँच गए हैं ये लोग। તો આજે પ્રદર્શનકારીઓ છે તે સંસદની નજીક પહોંચી ગયા છે અને આજે સંસદ માર્ચ હતી એટલે કે સંસદની સામે જઈને આ લોકો વિરોધ કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી અનશન ચાલી રહ્યું છે અને શિક્ષણ પ્રધાનનું રાજીનામું તેઓ માંગી રહ્યા છે। તો ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી રહ્યા છે અને જે રીતે નીટની એક્ઝામમાં પેપર લીક થયું હતું તેને લઈને આ આંદોલન ચાલી રહ્યું છે। નીટની પરીક્ષામાં પેપર લીક થવાના કારણે જે હજારો લાખો જે વિદ્યાર્થીઓને નુકસાન થયું હતું તે બાબતે આ વિદ્યાર્થીઓ આ આંદોલન ચલાવી રહ્યા છે ને જે બાબતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તેઓ માંગી રહ્યા છે અને તે બાબતે ઘણા સમયથી જંતર મંતર પર અનશન પણ ચાલી રહ્યું હતું, વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યું હતું। ઘણી જગ્યાએથી વિરોધ પ્રદર્શનમાં જે વિદ્યાર્થીઓ છે તેઓ આવી રહ્યા છે, અનેક લોકો પણ આવી રહ્યા છે અને કોકરોચ જનતા પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। એ કોકરોચ જનતા પાર્ટી કે જે ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે, કારણ કે તેના જે ફોલોવર્સ છે તે ઘણી માત્રામાં છે અને તે કોકરોચ જનતા પાર્ટી હવે શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી રહી છે। કોકરોચ જનતા પાર્ટી દ્વારા શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગવામાં આવી રહ્યું છે અને આજે સંસદ માર્ચ જે ગોઠવવામાં આવી હતી અને આજે હજારો જે વિદ્યાર્થીઓ છે, જે ખાસ કરીને પ્રદર્શનકારીઓ, કારણ કે આમાં ઘણા બધા લોકો એવા છે કે જે વિદ્યાર્થીઓ નથી પરંતુ પ્રદર્શનકારીઓ જે છે તે પ્રદર્શનકારીઓ હાલમાં સંસદ તરફ કૂચ કરી રહ્યા છે। સંસદ ભવનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે અને સંસદના બધા જ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે।
તો આ પ્રદર્શનકારીઓ ધીરે ધીરે આગળ વધી રહ્યા છે। વોટર કેનનથી તેમના પર પાણીનો મારો પણ ચલાવવામાં આવતો હતો અને ટીયર ગેસના સેલ પણ તેમના પર છોડવામાં આવ્યા છે। लागू है या किसी भी तरह का कोई भी प्रदर्शन प्रोटेस्ट करना गैर कानूनी है। आपके लिए एक सतर्क प्रोटेस्ट के साथ निर्धारित है। आप वहाँ जाएं, इस जगह को तुरंत खाली कर दें। सूचित किया जाता है इस क्षेत्र में धारा 163 BNSS लागू है। इस क्षेत्र को तुरंत खाली कर दें। यहाँ पर किसी भी तरह की कोई भी प्रदर्शन की अनुमति नहीं है। आप इस क्षेत्र को तुरंत खाली कर दें वरना आपके खिलाफ कानूनी कार्रवाई की जाएगी। सूचित किया जाता है इस क्षेत्र में धारा 163 BNSS लागू है। इस क्षेत्र तो देखिए पुलिस તો સંસદનું જે આ ક્ષેત્ર છે તેમાં કલમ 163 લાગુ છે અને છતાં પણ આ પ્રદર્શનકારીઓ સતત આગળ વધી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એ છે કે જે જગ્યાએ જે કલમ લાગુ હોય તો તેનું માન પણ કરવું જોઈએ, પરંતુ આ જે પ્રદર્શનકારીઓ છે તેઓ સતત પ્રદર્શન કરી રહ્યા છે અને સતત આગળ વધી રહ્યા છે। ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવવામાં પણ આવી રહ્યા છે અને પોલીસ અધિકારીઓ દ્વારા તેમને કહેવામાં આવી રહ્યું છે કે કલમ 163 આ વિસ્તારમાં લાગુ છે અને તેનું ઉલ્લંઘન ન કરો, નહીં તો તમારા પર કાનૂની કાર્યવાહી થશે। પરંતુ આ જે પ્રદર્શનકારીઓ છે તે કોઈની વાત નથી માની રહ્યા અને તેઓ સતત આગળ વધી રહ્યા છે, સંસદ તરફ આગળ કૂચ કરી રહ્યા છે। સંસદના તમામ જે દરવાજા છે તે બંધ કરી દેવામાં આવ્યા છે અને આસપાસના જે મેટ્રો સ્ટેશન છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો સંસદ ભવનની સુરક્ષા વધારવામાં આવી છે। પોલીસનો મોટો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। ત્યારે આ તમામ જે લોકો છે તે પ્રદર્શનકારીઓ છે અને કોકરોચ જનતા પાર્ટી દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। आप बच्चों की सुनना नहीं चाहते। सरकार है कि अहंकार है आपके अंदर? ये अहंकार बोल रहा है। अगर सरकार होती तो सुनती, बच्चों की बात सुनती। और नीट एग्जामिनेशन अगर हुआ है और उसमें अगर ये धांधली हुई है तो उसके लिए जिम्मेदार कौन है? क्रेडिबिलिटी किसकी है? किसको ये तैयारी करनी थी? आप विश्व गुरु बनना चाहते हैं, दुनिया में आप कह रहे हैं अमृत काल है, लेकिन आपके मंत्री आप नहीं हटा पा रहे हैं। और आपके यूपी के मुख्यमंत्री ने आपके दिल्ली के ऊपर आरोप लगा दिया, SIT बना करके क्या तक की तैयारी कर दी कि मंदिर में चोरी हुई। भाई सच्चाई किसने खोली? SIT ने खोली कि SIT से चंदा चोरी हो गई। कौन जिम्मेदार है इसके लिए? नीट आप एग्जामिनेशन नहीं करा रहे हो, एग्जामिनेशन कराया उसके बाद भी शिकायतें हैं। तो आप क्या किस दिशा में देश को ले जाना चाहते हो? नौकरी रोजगार दिए नहीं। अगर नौकरी रोजगार दिए होते इतने बच्चे क्या यहाँ सड़कों पे आते हैं?